સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2025ના વર્ષમાં ભારતીય સિનેમાની રિજનલ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે અને નાના બજેટની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી છે। આમ ભારતીય સિનેમાની અલગ અલગ ભાષાઓની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જે પ્રમાણે બોક્સ ઓફિસ રેકોર્ડ તોડ્યા છે આજે આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો આપણી ગુજરાતી સિનેમા માટે 2025નું વર્ષ ખૂબ જ લાભદાયી રહ્યું છે। આ વર્ષે ઘણી બધી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જબરજસ્ત કલેક્શન કર્યું છે, જેમાં ફર્સ્ટ લેવલ 2, ઉંબરો, ઓલ ધ બેસ્ટ પંડ્યા, હવે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે આ ફિલ્મ 2025ની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની ગઈ છે। અને લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે આ ફિલ્મને લિમિટેડ બજેટમાં બનાવવામાં આવી છે। આ ફિલ્મ રિલીઝ પહેલાં આ ફિલ્મની કોઈ પણ હાઇપ નથી અને આ ફિલ્મ રિલીઝ થયા પછી જે પબ્લિકનો રિસ્પોન્સ જોવા મળ્યો છે તે અદ્ભુત રિસ્પોન્સ આ ફિલ્મને જોવા મળે છે। લાલો ફિલ્મ એક ડિવાઇન સર્વાઇવલ ડ્રામા ગુજરાતી ફિલ્મ છે જેને અંકિત સખ્યાજીએ ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં કરણ જોશી, રીવા રજ, સુહૃત ગોસ્વામી જોવા મળ્યા હતા। લાલો ફિલ્મનું બજેટ 2 કરોડ 10 લાખ રૂપિયા છે અને આ ફિલ્મે તેના 7મા સપ્તાહમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર 75 કરોડથી વધુ કમાણી કરી લીધી છે અને આ ફિલ્મ ટૂંક જ સમયમાં 100 કરોડનો આંકડો પણ પાર કરી લેશે। અને લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે આ ફિલ્મ ગુજરાતી સિનેમાની એક ઇન્ડસ્ટ્રી હિટ ફિલ્મ સાબિત થઈ ચૂકી છે। આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવી રહી છે। આમ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે આ ફિલ્મ ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે। તે પછી આગળ વાત કરીએ તો મરાઠી સિનેમા પણ 2025 માટે ખાસ રહ્યું છે। આ વર્ષે તેમની દશાવતાર ફિલ્મ રિલીઝ થઈ હતી। આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હતી જેને સુબોધ ખનોલકરજીએ ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં દિલીપ પ્રભાકર, મહેશ માંજરેકર, પ્રિયાદર્શી જેવા કલાકારો જોવા મળ્યા હતા અને આ ફિલ્મ જબરજસ્ત થ્રિલરથી ભરેલી છે। આ દશાવતાર ફિલ્મનું બજેટ 5 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 28 કરોડની કમાણી કરી હતી અને દશાવતાર ફિલ્મ મરાઠી ઇન્ડસ્ટ્રીની એક બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી આગળ વાત કરીએ તો તમિલ સિનેમા માટે 2025નું વર્ષ એટલું મોટું ખાસ રહ્યું નથી। આ વર્ષે મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ છે, જેમાં રજનીકાંતજીની કુલી ફિલ્મ પણ જોવે તેવું પરફોર્મ નહોતું કર્યું। પણ આ વર્ષે તેમની એક ટુરિસ્ટ ફેમિલી કરીને એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ રિલીઝ થઈ હતી જેને અભિષણ જીવનજીએ ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં એમ શશિકુમાર, સિમરન, મિથુન જયશંકર જેવા કલાકારો જોવા મળ્યા હતા। આ ફિલ્મનું બજેટ 16 કરોડ હતું અને ટુરિસ્ટ ફેમિલીએ બોક્સ ઓફિસ પર 87 કરોડથી વધુ કમાણી કરી હતી અને આ ફિલ્મ 2025ની એક ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી। આગળ વાત કરીએ તો કન્નડા સિનેમામાં 2025માં 2 ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે, જેમાં એક સુ ફ્રોમ સુ આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જેને જેપી થુમીનાથજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં સાનિલ ગૌતમ, જેપી થુમીનાથ, સંધ્યા આરકે જેવા કલાકાર જોવા મળ્યા હતા। આ ફિલ્મનું બજેટ માત્ર 5 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 125 કરોડની કમાણી કરી હતી અને આ ફિલ્મ 2025ની કન્નડા ઇન્ડસ્ટ્રીની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી। અને આ જ વર્ષે કન્નડા ઇન્ડસ્ટ્રી તરફથી કાંતારા ચેપ્ટર 1 અ લેજન્ડ ફિલ્મ રિલીઝ થઈ હતી। આ એક ડિવાઇન એક્શન ડ્રામા ફિલ્મ હતી જેને રિષભ શેટ્ટીએ ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં રિષભ શેટ્ટી, રૂકમણી વસંત જેવા કલાકારો જોવા મળ્યા હતા। કાંતારા ફિલ્મનું બજેટ 125 કરોડ રૂપિયા છે અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 852 કરોડની કમાણી કરી હતી અને કાંતારા ચેપ્ટર 1 ફિલ્મ કન્નડા ઇન્ડસ્ટ્રીની 2025ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે। આમ કન્નડા સિનેમામાં આ 2025ના વર્ષમાં આ 2 ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી। તે પછી આગળ વાત કરીએ તો તેલુગુ સિનેમા 2025નું વર્ષ તેલુગુ સિનેમા માટે પણ ખાસ રહ્યું નથી। આ વર્ષે પણ મોટા એક્ટરોની ફિલ્મો બોક્સ ઓફિસ પર કોઈ ખાસ પરફોર્મ કર્યું નથી। પણ 2025માં રિલીઝ થયેલી સંક્રાંતિ કી વાસ્તુનમ આ એક એક્શન કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેને અનિલ રવિપુડીએ ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં વેંકટેશજી, મીનાક્ષી ચૌધરી, ઐશ્વર્યા રાજેશ જેવા કલાકારો જોવા મળ્યા હતા। સંક્રાંતિ કી વાસ્તુનમ આ ફિલ્મનું બજેટ 50 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 217 કરોડની કમાણી કરી હતી અને તેલુગુ સિનેમાને 2025ની આ બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે। 1 નંબર પર પવન કલ્યાણજીની ઓજી ફિલ્મ છે જેને 300 કરોડની કમાણી કરી હતી। આમ 2025ના વર્ષમાં સંક્રાંતિ કી વાસ્તુનમ ફિલ્મ એક ટ્રેન્ડ સેટર ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી આગળ વાત કરીએ તો મલયાલમ સિનેમામાં રિલીઝ થયેલી લોકા ચેપ્ટર 1 આ એક સુપર હીરો થ્રિલર ફિલ્મ હતી જેને ડોમિનિક અરુણે ડાયરેક્ટ કરી હતી અને દુલકર સલમાને આ ફિલ્મને પ્રોડ્યુસ કરી હતી અને આ ફિલ્મમાં કલ્યાણી, પ્રિયદર્શન, સેન્ડી જેવા કલાકારો જોવા મળ્યા હતા। લોકા ચેપ્ટર 1 ફિલ્મનું બજેટ 30 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 308 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને મલયાલમ સિનેમાની સૌપ્રથમ ફિલ્મ બની હતી જેને 300 કરોડનો આંકડો પાર કર્યો હતો। લોકા ચેપ્ટર 1 ફિલ્મે એક
સિનેમેટિક યુનિવર્સ પણ ઊભો કર્યો છે અને મલયાલમ સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે અને 2025ની પણ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ લોકા ચેપ્ટર 1 ફિલ્મ બની છે. આમ મલયાલમ સિનેમા માટે 2025નું વર્ષ ખૂબ જ ફાયદાકારક રહ્યું છે. આ સિવાય પણ ઘણી બધી લો બજેટ ફિલ્મો છે જે આ વર્ષે મલયાલમ સિનેમામાં રિલીઝ થઈ છે. તે પછી આગળ વાત કરીએ તો બોલિવૂડ એટલે કે હિન્દી સિનેમા માટે પણ 2025નું વર્ષ એટલું બધું ખાસ રહ્યું નથી. આ વર્ષે વોર 2 જેવી મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી, પણ 2025માં એક એવી ફિલ્મ રિલીઝ થઈ હતી સૈયારા ફિલ્મ. આપ સૌ જાણો છો સૈયારા ફિલ્મનો ક્રેઝ કેટલો હતો. આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી જેને મોહિત સૂરીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં અહાન પાંડે અને અનિત પંડા ડેબ્યુટન્ટ કલાકાર જોવા મળ્યા હતા. આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. સૈયારા ફિલ્મનું બજેટ 60 કરોડ રૂપિયા છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 570 કરોડની કમાણી કરી હતી અને સૈયારા ફિલ્મ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. આમ 2025ની હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર સૈયારા ફિલ્મ છે. આમ 2025ના વર્ષમાં ભારતીય સિનેમામાં અલગ રિજનલ સિનેમાની ફિલ્મોએ લો બજેટમાં બનેલી હોવા છતાં પણ આ પ્રમાણે બોક્સ ઓફિસ પર પરફોર્મ કર્યું છે. આપ સૌએ આમાંથી કેટલી ફિલ્મો જોઈ છે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી.